સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે આ પત્ર લખવામાં આવ્યો હતો. ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી. સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે પત્ર લખ્યો હતો, જેમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે. ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થાય છે. પાંગડા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી થતી નથી, જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે તેવી માંગ કરી હતી. આ લેટરમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થ તેમજ ખોરાકમાં ભેળસેળ કરનારા સામે કડક કાયદાની જોગવાઈ બાબતે તેમણે આ પત્ર લખ્યો હતો, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. ભેળસેળથી પણ આગળ વધી આવા લોકો નકલી ખાદ્ય સામગ્રી બનાવી રહ્યા છે, જેથી લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે અને નકલી બનાવટો કરતા લોકો બેફામ બની રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. પાંગડા કાયદા અને ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે ભેળસેળ કરનારા અને નકલી બનાવટ કરતા લોકો બેફામ બની રહ્યા છે, જેને કારણે લોકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. માનવ જીવનનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેતી ઉત્પાદનમાં દવાઓનો ઉપયોગ ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે અથાગ પ્રયાસો સરકાર, સેવાકીય સામાજિક સંસ્થા લોકોની જાગૃતિ માટે કામ કરી રહ્યા છે અને રાજ્યપાલ શ્રી પણ પ્રાકૃતિક ખેતી માટે અથાગ પ્રયાસો કરે છે, જેનાથી માનવ જીવન રોગ મુક્ત બની સ્વસ્થ જિંદગી જીવી શકે. પરંતુ બીજી બાજુ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અને નકલી બનાવટો કરી માનવ જીવન સામે રમત રમી રહ્યા છે, તો આવા લોકો સામે માનવવધ જેવો કાયદો બનાવી માનવ જિંદગી બચાવવા આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવા માટે માંગ કરી હતી. આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે. ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે. હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો. હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી. તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે. માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ. આ મારી માગણી છે. આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ. પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે. આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે, એનો ઉપયોગ થાય છે, એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે. અનેક સંસ્થાઓ, ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે. લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે, લોકો તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે. તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે. કોઈ અકસ્માત બને, કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવધની કલમો લાગતી હોય તો આ તો સીધો જ માનવ જીવન સાથે છેડા થઈ છે. તો આને કડક કાયદો બનવો જોઈએ, માનવવધ જેવો ગુનો લાગવો જોઈએ, એવી મારી માગણી છે. અધિકારીઓ સામે સીધો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની ખબર હોવા છતાં આ પ્રકારની કાર્યવાહી. બિલકુલ, હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે. કોઈ જ લોકોને કાયદાનો ડર નથી. કોઈ વિભાગનો, આરોગ્ય વિભાગનો, ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી. બેફામ
મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે. માનો કે હું તમને એક દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય. દશેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબીના સેમ્પલ લીધા. સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી. તો ફાફડાની જલેબી તો ખવાઈ ગયા હોય, લોકોએ ખરીદી લીધા, ખાઈ ગયા હોય. આનો કોઈ મતલબ નથી. સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ. બંને વસ્તુ છે. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે. ક્યાંક ને ક્યાંક સરકાર બી એના માટે જવાબદારી ઘણી છે કે કાયદો સરકાર નથી બનાવતી. સરકાર કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્રની અંદર કડક કાયદો બને. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.